નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ચૈત્ર નવરાત્રિની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. માતાજી સર્વેને ખૂબ આશીર્વાદ આપે અને સર્વેના કામ નિર્વિઘ્ન પાર પાડે. મિત્રો, આજે એક નવો વિડીયો લઈને આવી છું નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિ વિશે. મારા દરેક વિડીયોને તમે જુઓ છો, લાઈક કરો છો, ચેનલ પણ સબસ્ક્રાઈબ કરો છો. આ વિડીયોને પણ ચોક્કસ જરૂરથી લાઈક કરજો, શેર કરજો. તમારી કમેન્ટની પણ હું રાહ જોઉં છું અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આજે આપણે વાત કરીએ ચૈત્રી નવરાત્રિ વિશે. શક્તિ એક સ્વરૂપ છે માનું. ચૈત્રી નવરાત્રિ એટલે દૈવિક સાધના, ઉપાસના માટેનું એક પર્વ. માતા શક્તિનું મહાપર્વ એટલે નવરાત્રિ વર્ષમાં 2 વાર આવે છે, એક ચૈત્ર મહિનામાં અને એક આસો મહિનામાં. આસો માસની નવરાત્રિ એ શારદીય નવરાત્રિ તરીકે ઓળખાય છે અથવા દુર્ગા પૂજા તરીકે સમગ્ર ભારતમાં ઉજવાય છે. જ્યારે ચૈત્ર માસની નવરાત્રિ વિક્રમ સંવતના આરંભમાં જ આવે છે. ફાગણ મહિનો પૂરો થાય, હોળી પૂરી થાય અને પાછળ જ ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થાય છે, ચૈત્ર મહિનાના એકમથી. નવે દિવસ દેવી શક્તિના જુદા જુદા 9 રૂપોની આરાધના કરવામાં આવે છે. રૂપ ગમે તે હોય, પરંતુ દૈવી શક્તિ તો એક જ છે, તે જગતજનની છે. પરંતુ માતા શક્તિના જુદા જુદા રૂપો લઈને કરેલા કાર્યોને કારણે તે અલગ અલગ નામે પૂજાય છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આપણે ગણીએ તો આ નવરાત્રિ માર્ચ એપ્રિલમાં આવે. ચૈત્ર માસની નવરાત્રિ ઉત્તર ભારતના હિમાલય પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. ત્યાં ઘણા લોકો ચૈત્રી નવરાત્રિના ઉપવાસ પણ કરતા હોય છે. આ નવરાત્રિનું પર્વ એક ખૂબ જ ધર્મ અને આસ્થા સાથે જોડાયેલું છે. નવરાત્રિનું આહવાન, આપણે એના વિશે વાત કરીએ મિત્રો. તો નવરાત્રિ દેવીની શક્તિઓને જગાડવાનું. કેવી રીતે? તો જેનાથી આપણા પર દેવી શક્તિની કૃપા ઉતરે, બધા સંકટ, રોગ, દુશ્મનો, પ્રાકૃતિક આફતો જેવા કષ્ટોથી આપણે બચી શકીએ. શારીરિક તેજમાં વૃદ્ધિ થાય, મન નિર્મળ થાય અને આત્મિક, દૈવિકારક, ભૌતિક શક્તિઓનો લાભ મળે. ચૈત્રી નવરાત્રિમાં મા ભગવતી જગતજનનીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર નારી જેઓ હિન્દુ ધર્મની આસ્થા સાથે જોડાયેલા છે, તેઓ કોઈને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક દેવી ઉપાસના કરે જ છે. ભલે પછી તે વ્રત રાખે, મંત્ર જાપ કરે, અનુષ્ઠાન કરે, પોતાની શ્રદ્ધા શક્તિ અનુસાર કર્મ કરતા રહે. જો કે માના દરબારમાં ચૈત્રી અને આસો માસમાં આવનારી શારદીય નવરાત્રિની ધૂમ રહે છે. સૌથી વધારે આસો માસમાં ઠેર ઠેર ગરબાની અને દેવીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિમાં આપણે ગણીએ તો એ ભક્તિ કરવા માટેની નવરાત્રિ છે. આસો માસમાં ધૂમધામથી ગરબા ગવાય છે, જ્યારે ચૈત્રી નવરાત્રિમાં ઘરે ઘરે ગરબાની ઘટ સ્થાપના થાય છે, હોમ હવન થાય છે, અનુષ્ઠાન થાય છે, દેવી કવચ ચંડી પાઠના પાઠ કરાય છે અને ભક્તો મા શક્તિની આરાધના કરીને એમને રીઝવે છે, એમની કૃપા મેળવવા માટે ખૂબ ભક્તિભાવથી એમને ભજે છે. ચૈત્રી નવરાત્રિમાં મિત્રો માતાજીના 9 સ્વરૂપની ખૂબ જ પૂજા થાય છે. જેમ કે આપણે ગણીએ તો દરેક માતાજીનું અલગ સ્વરૂપ છે અને એ અલગ સ્વરૂપનું પૂજન કરવાથી શું ફળ મળે છે એ અલગ રીતે દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, આપણે દેવી કવચનો પાઠ કરીએ તો એમાં મંત્ર છે,
પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્ર ઘંટેતી કુષ્માંડેતી ચતુર્થ ક્રમ પંચમમ સ્કંદમાતેતી ષષ્ઠમ કાત્યાયની ચ કાલરાતેતી ચાષ્ટમમ મહાગૌરીચી આષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રી. એટલે માતાજીના આ 9 સ્વરૂપની આપણે પૂજા અર્ચના ખૂબ ભક્તિભાવથી કરીએ છીએ. શૈલપુત્રી દેવી સ્વરૂપની વાત કરીએ માં તો પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ થવાના કારણે એમનું નામ શૈલપુત્રી પડ્યું. અને નવરાત્રિની પ્રથમ તિથિએ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. એમનું પૂજન કરવાથી ભક્ત હંમેશા ધન્ય ધાન્યથી પરિપૂર્ણ રહે છે. હવે બીજી વાત કરીએ તો મા બ્રહ્મચારિણી. મા દુર્ગાનું આ રૂપ ભક્તો અને સાધકોને અનંત કોટી ફળ પ્રદાન કરનારું છે. એમની ઉપાસના કરવાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની ભાવના જાગૃત થાય છે. તૃતીયમ ચંદ્ર ઘંટેતી એટલે કે ચંદ્રઘંટા મા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે. એમની આરાધના ત્રીજના દિવસે કરવામાં આવે છે. એમની ઉપાસનાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. વીરતાના ગુણોમાં વૃદ્ધિ થાય છે. સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થાય છે અને આકર્ષણમાં વધારો થાય. હવે મા કુષ્માંડા જે નવરાત્રિનું ચોથું સ્વરૂપ છે. એમની ઉપાસનાથી સિદ્ધિઓની, નિધિઓની પ્રાપ્તિ થાય છે. સમસ્ત રોગ શોક દૂર થાય છે અને આયુષ્ય તથા યશમાં વધારો થાય છે. 5મો દિવસ આવે છે મા સ્કંદ માતા. એમની ઉપાસના કરવાથી મોક્ષના દ્વાર ખુલે છે, પરમ સુખ પ્રાપ્ત થાય છે અને ભક્તોની સમસ્ત ઈચ્છાઓનું પૂર્તિ કરીને એ માં શત્રુઓનું શમન કરે છે. હવે નું છઠ્ઠું રૂપ જે કાત્યાયની તરીકે પૂજાય છે. છઠના દિવસે પૂજા અર્ચના કરવામાં આવે છે કાત્યાયની સ્વરૂપની. એમના પૂજનથી શક્તિનો સંચાર થાય છે અને દુશ્મનોનો સામનો કરવાની ક્ષમતા મળે છે. હવે 7મા દિવસે મા કાલરાત્રિનું પૂજન થાય છે, જેમની પૂજા અર્ચના કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે અને દુશ્મનોનો નાશ થાય છે. સાધકના તેજમાં પણ વૃદ્ધિ થાય છે. દેવીનું 8મું સ્વરૂપ મહાગૌરી માનું છે, જેમની પૂજા સમસ્ત સંસાર કરે છે અને પૂજન કરવાથી સમસ્ત પાપોનો ક્ષય થાય અને નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે. હવે વાત કરીએ નવરાત્રિના 9મા દિવસે સિદ્ધિદાત્રીમાં. તેનાથી સમસ્ત સિદ્ધિઓ અને નવનિધિઓની પ્રાપ્તિ થાય છે. આજે કોઈ કઠોર તપસ્યા કે ઉપાસના નથી કરી શકતું, પરંતુ પોતાની શક્તિ અનુસાર જપ તપ પૂજા અર્ચના કરીને માની કૃપા મેળવી શકાય છે. તો મિત્રો, આપણે માતાજીના 9 સ્વરૂપની વાત કરી. મારા આ વિડીયોને તમે જરૂરથી જોજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી નવી વાત અને નવા વિડીયો સાથે મળીશું. જય માતાજી, જય નવદુર્ગામાં.